વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મોનો એકમાત્ર એવો હીરો કે જે પોતાની હિરોઈનની મસ્ત જિંદગી પણ ઝંડ કરી શકે છે. 53 મિલિયન વ્યૂઝ વાળું આ મૂવી તમને જન્મો જન્મો સુધી ભૂલાશે નહીં, કેમ કે પિક્ચર પતશે જ નહીં ને 4 જન્મો સુધી. તો સાલા ये दुख का खत्म नहीं होता बे. તો તૈયાર થઈ જાઓ જોવા માટે એક જ ફિલ્મમાં બહુ બધી એક્શન, કોમેડી, રોમાન્સ, હોરર અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અપાર હવસ. ના વિક્રમ, ડોક્ટરે સંસાર સુખ મળવાની ના પાડી છે. સંસાર સુખ, આમને આખા સંસારનું સુખ ખાલી એક જ વસ્તુમાં મળતું લાગે છે. તમારી વાત તો સાચી હો. બટ મૂવીના મ્યુઝિક ડિરેક્ટરનું સુખ તો ખાલી કોપી કરવામાં જ છે. कुर्ता पहन के चुराया है वाह. તો મૂવી ચાલુ થાય છે 5 હવસખોરોથી. અરે કાકા તમને નથી જોતા, જોવા જેવું તો કંઈક પાછળ છે. અચ્છા હા નહીં, એ ટાઈમે જીઓનું ઇન્ટરનેટ આવ્યું નહોતું ને. समझ रहे हो समझ रहे हो ना. ખાલી ફોટો જોઈને આ ભાઈ ઊંચા નીચા થઈ ગયા. એ ઊંચો થાય કે નીચો થાય કશું વળવાનું નથી. આ ડોબાને તો હિરોઈન પણ મળવાની નથી. ઠીક છે તો હું જાઉં છું. એ જાનકી, આ છે જાનકી, સુંદર, સુશીલ, કોમળ અને પણ આ ભવિષ્યથી અંજાન જાનકી જ્યારે ગરબા રમી રહી હોય છે ત્યારે જ અરે બોમ્બ ભાગો ભાગો બોમ્બ. બોમ્બના ન્યૂઝ સાંભળીને બધા જ લોકો ભેગા થઈને બોમ્બ તરફ ભાગે છે. ક્યાં છે બોમ્બ? પેલો રહ્યો. બટ નાવ બોમ્બ છે એક માસૂમ છોકરાના હાથમાં. તમારો છોકરો તો ગાડો છે. ગાંડો એ નહીં, તમે બધા છો. છોકરો આ બાજુની સીડીમાં બેઠો છે અને દોડાદોડ છે કે અહીંયા થઈ રહી છે, અને આ નજીકના લોકો શું બોમ્બ ફૂટવાની રાહ જોઈ રહ્યા છે. अरे साला तुम लोग पागल है क्या. બટ થેન્ક ગોડ પોલીસ ટાઈમ પર ત્યાં આવી જાય છે અને આવીને ઘંટો બી કંઈ ઉખાડતી નથી. अबे साले. હવે ઓફકોર્સ પોલીસથી જે કામ ના થયું એ કામ કરવા માટે હીરો જ આવશે. બસ પછી શું, હિરોઈન ઇમ્પ્રેસ્ડ. હી ઇઝ નોટ જોકિંગ. આનું જો બન્યું નહીં, જિંદગી પણ જતી રહેવાની થોડી વારમાં. શાબાશ. એક રાતમાં ગરબા રમીને છોકરી ના પટાવે તો ગુજરાતી શેનો? એ બોલો ભાઈ ભાઈ. દાદીમાં, કાલે તમે મંદિર નહોતા આવ્યા ને, ત્યાં તો બોમ્બ ફૂટ્યો તો. હે અરે બા, આ દાદીનો છોકરો નહીં, દાદીનો ધણી વધારે લાગે છે. તમારી વાત તો સાચી હો. કાકા અને જાનકીને પરણાઈને અમેરિકા મોકલી દેવી છે. ત્યાં તો કચરો વાળવા વાળા મોટર લઈને આવે. કાકા એ તો ઇન્ડિયામાં બી હવે ગાડી લઈને જ આવે છે. પણ મારે પરદેશ જવું નથી. તમારી તકલીફ હું દૂર કરી દઉં તો તમે કહેશો એ કરવા હું તૈયાર છું. એમ. તો તૈયાર થઈ જાઓ જોવા માટે આપણા વિક્રમ ઠાકોર ઉર્ફ એ કન્યા, એના કરતા તો મારા ઘરની નોકરાની ફટકા જેવી. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. નો નો, રસ્તામાં ભૂખ લાગી તો ફાફડા જાપટિંગ. આટલી ઇંગ્લિશની માબેન કર્યા પછી શૂટિંગ તો સરખું કરી લેવું હતું. આ છોટા ડોનના ચશ્મામાં બધા જ ક્રૂ મેમ્બર્સ દેખાઈ ગયા. ચલ બહુ વાયડો નહીં થાય, નહીં તો દઈ શેકવડા હાથની. તે હે દાદીમાં, આ 32 લક્ષણો પુરુષ કેવો હોય? ખરેખરનો 32 લક્ષણો પુરુષ તો આ કહેવાય. આમ તો એક જ લક્ષણ કાફી છે, પણ 32 લક્ષણના પુરુષને હજુ સુધી જાનકીને મારા હૈયાની વાત કરવાની હિંમત જ નથી થતી. એટલે છોકરીને જ ભાંગ પીવડાવી દો. આ તો મરદ માણસને પીવાની ચીજ છે, તારું કામ નહીં. જા જા. હવે ભાંગના નશાના લીધે ભયંકર છેડતી થાય છે મામાની. હાલુ લુલુ મામા. હવે મામા છે કે 2 વર્ષનું નાનું છોકરું. પણ જાનકીના ઘરના આ બંનેને પપ્પી કરતા જોઈ જાય છે અને બીજી જ સેકન્ડે આ બંનેના ભાંગનો નશો ઉતરી જાય છે. અને હું આ બધી કોઈ વાતોમાં માનતો નથી. સર અહીંયા દારૂના નશા ઉતરતા ઉતરતા 5 થી 6 કલાક જતા રહે છે અને આમને ભાંગનો નશો બી 2 મિનિટમાં ઉતરી ગયો. બટ કોઇન્સિડન્ટલી અરે બલદેવજી,
આ તારો દીકરો છે? હા, હવે તો તારે ને ભાભીએ સગપણની ચૂંદડી લઈને મારે ઘેર આવવાનું છે. હા, સગપણની ચૂંદડી. સાલા મારા બાપાને આવા ભાઈબંધો કેમ નથી? ગુજરાતમાં જેમ બધા જ કામ ઓળખાણથી થઈ જાય છે એમ આ લોકોએ પણ કામ ધંધો પૈસા કંઈ બી પૂછ્યા વગર જ છોકરી ઓળખાણના ચક્કરમાં આપી દીધી. પણ લગ્ન પહેલા વિક્રમ અને જાનકી જાય છે જેસલમેર કુળદેવીના દર્શન કરવા. આવી ધ્રુજારી ખાલી બે જ રીતે આવી શકે: મરઘા તોડ લાગેલી મુત્તર કર્યા પછી અને ગુજરાતી સ્ટુડન્ટે પહેલી વાર કેનેડામાં ઠંડી જોયા પછી. હવે આ ખંડેરમાં બંનેને પાછો ફોટો પડાવો છે. સારું લો આ કેમેરા. એટલે અહીંયાથી દોડીને પાછા સેમ જગ્યાએ આવીને જ ફોટો પડાવશે. આ તમારી દોડાદોડી કરવામાં ઓલીનો પગ કુંડાળામાં આવી ગયો. હવે કરો સહન ચુડેલને. હવે ચુડેલને ભગાડવા માટે આવે છે ભુવા મહારાજ. આ શું ચુડેલની મું દેખાઈ ચાલી રહી છે? ये सब क्या देखना पड़ रहा है? ભુવા મહારાજ એક ઇમ્પોર્ટન્ટ સવાલ પૂછે છે કોણ છે તું અને ક્યાંથી આવી છે? અને જવાબ એમને મળે છે બરાબર છે. વર્ષોથી ભટકેલી ચુડેલને થોડીક ભૂખ તો લાગી હોય કે નહીં યાર? પછી ભુવાજી આત્માને કોકોનટમાં પેક કરીને જેસલમેર મૂકી આવે છે. પણ રાત થતાં જ એ આત્મા પાછી આવતી રહે છે. किसी की भटकती आत्मा किन्नरेवी शरीर में घुस जावे. લુક એટ હિમ. આને ડિરેક્ટરે એક જ વસ્તુ શીખવાડી છે, એ જ કરે જાય છે ક્યારનો. આના કરતાં તો આને બે ઘૂઘરા પકડાઈ દીધા હોત તો સારું. કે જે ઉતારવાળીને આપણે મૂકવા આવ્યા હતા એ બહુ ભારે છે. આ છે મમતા, વર્ષોથી ભટકેલી ચુડેલ અને જન્મો જન્મોથી વિક્રમના પ્રેમમાં થઈ ગયેલી ઘેલી. આ જ ક્ષણે સમાઈ જવું છે તારામાં. ફાઇનલી હવે વિક્રમ અને જાનકીના લગ્ન થાય છે અને ચુડેલ પણ પાછી આવી જાય છે જાનકીના શરીરમાં. જોજો હો ભાભી, વિક્રમભાઈને હેરાન ન કરતા, આરામ કરવા દેજો. વર્ષો સુધી જેની રાહ જોઈ છે એ રાત આજ આવી છે. ઓહ, આત્મા ભૂખી નહીં તરસી પણ હતી. લોલ. બટ વિક્રમને બીજા કામમાં વધારે ઇન્ટરેસ્ટ છે. આપણી કુળદેવીના મંદિરમાં જઈ છેડાછેડીની વિધિ અત્યારે જ પતાવી પડશે. તો જખ મારવા આ છોકરીઓ એને સુહાગરાતના બેડ સુધી મૂકી ગઈ અને આ બિચારીએ તો બેડ ઉપર ફૂલો બી પાથરી દીધા હતા. ચુડેલનો ઇલાજ કરવા માટે આપણા સંતુર બા પાસે ભુવાજીની જગ્યાએ ઓપ્શનમાં બીજા એક સાધુ બી છે. બટ સાધુની એડવાઇસ પ્રમાણે જ્યાં સુધી આ દોરો દીકરીના શરીર પર છે ત્યાં સુધી બંને પતિ પત્ની સંસાર નહીં માંડી શકે. નાની માં એહે, રહા નહીં જાતા, તડપ ही ऐसी है ना. આને કહેવાય બગીચામાં બપોર્યું. ના વિક્રમ, દવા ચાલે છે ત્યાં સુધી ડોક્ટરે સંસાર સુખ મળવાની ના પાડી છે. એટલે હવે જાનકી, વિક્રમ કે ચુડેલ કોઈને સંસાર સુખ મળવાનું નથી. अबे साले. આખી જિંદગી આપણા હાથ જગન્નાથ કર્યું છે અને હવે થોડા દિવસ માટે બૈરું બીમાર પડ્યું છે તો એ રડવા બેઠો છે. બટ ના, વિક્રમને ખબર પડે છે કે અરે વળગાડ વાળું બૈરું ભટકાડી દીધું છે તને. જાનકી જોડે ઝઘડો કરીને જતા વિક્રમને આત્માનો અવાજ સંભળાય છે. એટલે એ ભાઈ જાનકીને કંઈ જ કીધા વગર ફક્ત 3 થી 4 કલાકમાં જેસલમેર પહોંચી જાય છે. સાલા જીપ છે બરોડાની, આ લોકો રહે છે ફતેપુરા. ફતેપુરાથી જેસલમેર જતા એટલીસ્ટ 13 થી 14 કલાક થાય છે. અચ્છા હા, નહીં, હું ભૂલી ગયો, વિક્રમ ઠાકોર તો સુપર હીરો છે ને, અને સુપર હીરો માટે આ ડિસ્ટન્સ તો માન સાથે મહેસાણા જઈએ ને એટલું જ નજીક કહેવાય. હા, જેસલમેર પહોંચીને ભૂતની મમ્મીથી ખબર પડે છે કે આ તો પુનર્જન્મનો કેસ છે. સો લેટ્સ ગો ઇન ફ્લેશબેક. અપેરેન્ટલી વિક્રમે આની પહેલાના જન્મમાં પણ મારિયોની જેમ જિંદગી બચાવીને જ છોકરી પટાઈ હતી. એ જાતે પણ કૂદીને બહાર આવી શકતી હતી. હવે વિક્રમ છોકરીને બચાવ્યા પછી ઓફકોર્સ એની ખબર પૂછવાની. હું પરણીશ તો મમતા સાથે જ. અબે ચોમું, એ તને 4 કલાક પહેલા મળી છે. અહીંયા 4 કલાકમાં ફોન નંબર નહીં મળતા અને આને આખું બૈરું જોઈએ છે. जी जी जी, आंखें देखो, नियत में खोट साफ नजर आता है, हवस से भरी हुई. પછી શું એ જ રોમિયોગીરી કે છોકરીની પાછળ પાછળ એના ઘરે જવાનું, ત્યાં નિબ્બાની જેમ જીદ કરીને આખી રાત બારીની બહાર છોકરીની રાહ જોવાની. પણ આને કેવી રીતે ખબર પડી કે આ બારી છોકરીની જ છે? ભૂલે ચૂકે બી એ બારીમાંથી જો એનો બાપ નીકળ્યો હોત ને. अपनी आंखें खोल और गौर से देख तू कहां और किसके सामने खड़ा है. ફાઇનલી દયા ખાઈને મમતા એને મંદિરમાં મળવા માટે રેડી થાય છે. પણ મંદિરમાં પણ ભગવાને એમનું પ્રોજેક્ટર લગાડેલું છે. આ તમારો છઠ્ઠો અવતાર છે, જોઈ લો. શું જોઈ લો? ઓલરેડી ફ્લેશબેકમાં છે, એની અંદર હજી એક ફ્લેશબેક. अरे मुझे चक्कर आने लग गया अब.
અને બંને જણા ટીવી જોતા હોય એમ બેસી બી ગયા જોવા માટે. 1 મિનિટ, માથું ઓઢ નહીં તો તારો બાપ મારવા આવશે. રાજપૂતની દીકરીથી ચૂંદડીનો છેડો ન સચવાતો હોય તો એને ઊંચી હવેલીના ઉમરા બહાર પગ ન મૂકવો જોઈએ. મમતા મેં જે જોયું એ તે પણ જોયું? એણે નહીં, આ ફોઈએ બી જોઈ લીધું તારું કારસ્તાન. ફ્લેશબેકમાં એક સીન છે, એમાં બી વિક્રમને એક જ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે. આ તો ખંડેર છે. ખંડેર લોકો માટે, આપણા માટે તો મહેલ છે, મહેલ. તો પછી આપણી સુહાગરા આ મહેલમાં જ ઉજવાશે. અબે સાલા ગાંઠ છોલાઈ જશે ખંડેરમાં કરવા જઈશ તો. अरे ऐसे क्या चल रहा है? आपके पिछवाड़े कभी कील घुसा है? तो आप मेरा दर्द नहीं समझ सकते. છેલ્લે રાજસ્થાનના રણમાં રમત રમતા રમતા મમતા અને વિક્રમને બધા જોઈ જાય છે. એટલે છેલ્લે બચે છે ખાલી મમતાની અસલ મમતા, એટલે કે એની મમ્મી. હવે ગયા જન્મના આ વિલનને ઉડી ઉડીને મારી નાખીને બદલો પૂરો કર્યો જ હતો કે ત્યાં તો આ બાબા ફરી આવી ગયા. 25 વર્ષ પહેલા આ જ સ્થળે હું અને મારા શિષ્યો વિહાર કરવા નીકળ્યા હતા. આ તો કોઈ દટાયેલું લાગે છે, જલ્દી બહાર કાઢો એને. 25 વર્ષ પછી બાબા જ ઘેડા થયા છો. ખાલી ચેલાઓ તો હજી યંગ છે. સલા 3 દાઢી એક્સ્ટ્રા મંગાવી લેવી હતી, એનો ખર્ચો એમને મોંઘો પડે. વિલન તો મરી ગયો, પણ હવે જન્મો જન્મોની મમતાની ભૂખ અને તરસ કેવી રીતે छिपाશે? અને હવે આનો કોઈ જ રસ્તો નથી. મારું આયુષ્ય મમતાને આપવા તૈયાર છું. જાનકી ત્યાં શું કર્યું? આના કરતા તો કાકાની વાત માનીને અમેરિકા પૈણી ગઈ હોત તો બચી જાત ને. ત્યાં તો કચરો વાળવા વાળા મોટર લઈને આવે. ફીચરિંગ ફ્લાઇંગ ઠાકોર, ગુજરાતી ટ્વર્ક. મેળામાં જ્યારે છોકરું ખોવાઈ જાય ત્યારે છોકરું બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. Thank you.